वडोदरा में फिर एक बार स्मशानों का मुद्दा उठा है और स्मशानों के मुद्दे को लेकर काफी ज्यादा विवाद खड़ा हुआ है। दरअसल वडोदरा के छाणी स्मशान में से कल रात को लकड़ियां भरकर ले जाने के मुद्दे को लेकर ये पूरा मामला खड़ा हुआ है और इस दौरान पूर्व स्थायी समिति के अध्यक्ष सतीश पटेल और कांग्रेसी काउंसिलरों के बीच में काफी ज्यादा उग्र तू-तू मैं भी हुई थी, जिसके बाद मामला पुलिस थाने तक पहुंचा था। दरअसल इस मामले में पूर्व स्थायी समिति के अध्यक्ष सतीश पटेल का ये कहना है कि इस वक्त जो संस्था स्मशान का संचालन कर रही है वो हमारी लकड़ियों का इस्तेमाल कर रही है। तब स्थायी समिति के इस फैसले से हम दुखी है, क्योंकि बीते 20 सालों से स्मशान का संचालन हमारी ओर से किया जा रहा था। कल हमारी लकड़ियां नजदीक के गांव में भेजी जा रही थी, तब कांग्रेस के काउंसिलर्स की ओर से लकड़ी चोरी के आरोप हम पर लगाए जा रहे हैं। इस मुद्दे में कांग्रेस के काउंसिलर हरीश पटेल और झा भरवाड़ वहां पर पहुंचे थे और उनकी ओर से लकड़ियों के चोरी के आरोप लगाए गए थे, जिसके बाद इस मामले ने गंभीर स्वरूप लिया था और उग्र तू-तू मैं हुई थी, जिसके बाद पुलिस की मध्यस्थी से मामला को शांत करवाना पड़ा था। तब इस मामले में पूर्व स्थायी समिति के अध्यक्ष सतीश पटेल ने प्रतिक्रिया देते हुए कल रात को जो कुछ भी हुआ था इसके बारे में ज़्यादा जानकारी दी है। गई काल अमे बैठा था, वहीवट लीधो એટલે અમારાથી તો બોલાય ના, ભાઈ કોર્પોરેશને એમની માલિકી છે, પણ આ બધું બનાવ્યું હતું અમે ગામના સહયોગથી, 1 રૂપિયો કોર્પોરેશનનો નહીં, અને અમે એમની બગદો નહીં કરતા, એમને પણ સાથ સહકાર આપે ચલાવવા માટે। ગઈકાલ અમે ત્યાં બેઠા હતા, અમારા ટ્રસ્ટીઓ 10-12 જણા, અને 25 દિવસથી સ્મશાન ચાલુ, ચલો ભાઈ આપણે થોડી વિઝિટ કરીએ, સેવા બરાબર મળે છે કેમ ચાલતું હતું। લાગ્યું કે 25 દિવસમાં 18 બોડી ગઈ। આ 18 બોડીના લાકડા આપણા વપરાયા, છેલ્લા દાડાની કીટ બધું અમારું વપરાયું। મેં કોન્ટ્રાક્ટર તો રૂપિયા લઈ જવાનો, તો સ્વાભાવિક વસ્તુ છે લેવાનો, એટલે અમને એવું લાગ્યું કે ચાલો આ પાપ થાય છે અમારાથી। સાધન સામગ્રી આપણી અમારી, પ્રજાના પૈસા, અને આ ગેરવહીવટ થઈ રહ્યું એવું લાગે છે। બધાએ નક્કી કર્યું કે આપણે આજુબાજુ ગામમાં આજે 4000 મણ લાકડા, 50 ટ્રેક્ટર જેટલા લાકડા, આટલા મોટા લાકડા આજુબાજુ 10 ગામમાં આપણે આપી દઈએ। તો ગઈકાલથી ટ્રેક્ટર સવારથી સાંજ લગીને ભરાતા હતા। હવે રાતે 9 વાગે બંને કોર્પોરેટર કેમ આવ્યા, શા માટે આવ્યા, એમનો સ્વાર્થ શું હતો એ જ ખબર નહીં। આજ દિન સુધી આ કોર્પોરેટર સ્મશાનમાં 4.5 વર્ષમાં કોઈ જોવા નહીં આવ્યા, એક લાકડું નહીં નાખ્યું, કોઈ સેવાના રૂપિયા પાવતી નહીં લખાય, અને આ જે રાતે ભરતા હતા એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા, નહોતા ભરવા દેતા। મને ફોન આવ્યો એટલે હું આવ્યો અને ગામમાંથી બધાને ખબર પડી, બધા આવ્યા। જાને મેં કહ્યું, જા ભાઈ હરીશભાઈ, આ લાકડા અમારા છે, ટ્રસ્ટના છે, અમે ભરેલા છે, તો કે પ્રજાના પૈસા। મેં કહ્યું મને કંઈ હિસાબ આપો તમે। મેં કહ્યું ભાઈ તું મારો હિસાબ માગનારો કોણ ભાઈ? મેં કહ્યું ને પ્રજાના પૈસા તારીખન પાવતી તો લાવીને, આ પાવતી હું લાવે તમને બતાવું, 1000 રૂપિયા અમે લઈએ છીએ। આ લાકડા અમે 12 થી 14 મણ જેને જેટલા આપીએ। કોર્પોરેશને આ પડ્યા લાકડા આપે છે, આ પડેલા લાકડા તમે જુઓ, એને વેરાવવાના, ડેમચે લઈ જવાના, પાછા લાવવાના। કોન્ટ્રાક્ટરને કેટલો ખર્ચ હોય? આજે અમને 170-80 રૂપિયા લાકડું પડે, અમે 1000 રૂપિયા લઈએ છીએ। ગરીબો પાસે નથી લેતા, ઉપલા રૂપિયા અમે ભોગવીએ છીએ। અને આ લોકો કે પ્રજાના પૈસે, સાહેબ આ લાકડાની પાવતી ક્યારે ફાટે? ડેડ બોડી આવે તારે જ ફાટે, તારે પહેલાં અમને કોઈ નહીં આપે। આજે 4000 મણ લાકડા 8 થી 10 લાખ રૂપિયાના હતા, અમે લોકોએ વ્યવસ્થા કરીને અમે પોતે કાઢીને કરી છે, અને એનો હિસાબ અમારે કંઈ માગવા આવ્યા। પણ પછી ખબર પડી કે રાતે આવ્યા કોન્ટ્રાક્ટર જોડે સાઠગા એવું લાગ્યું, કારણ કે 4000 મણ લાકડા, 4000 બોડી ભરે, એના રૂપિયા કેટલા થાય, અને રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જાય, એ લોકોને મંજૂર નહોતું। એના માટે રાતે એ લોકો આવીને ધમાલ કરી અને આવી બબાલ કરી। બાકી સ્મશાનના વહીવટમાં આજ દિન સુધી એ લોકો આવ્યા નહીં અહીંયા। ને રાત્રે આવવાનું કારણ શું? ધારો કે હોય તો અધિકારીને મોકલે, કોર્પોરેશનના અધિકારીએ સ્મશાન આપ્યું છે, એમને તો ખરીદી લીધું, કોર્પોરેટરે ખરીદી લીધું છે। અમને પૂછે તો અમે જવાબ આપો તેમને, પણ એન પ્રકારે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે એ લોકોએ કાલે રાતે મગજમારી કરી दी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।